સાચી હોય એ બાપુ દુકાળે ડૂકે જ નહીં પણ જેના પાપી હોય પેટા એ બાપુ એની બેખરે ન દૂધે ભૂદરા બાપુ આખી જિંદગી જેની યારે સંબંધ નિભાવીને હાડ ગહી નાખ્યા હોય અને છતાંય માણસ જો સંબંધ નિભાવી ન હોતો તો એ સંબંધને મૂકી દેવાય. કારણ કે આંધળાની બજારમાં અરીસા વેચવાનો કોઈ અર્થ નથી સાહેબ, કોઈ અર્થ નથી. આખી જિંદગી અને આખી જિંદગી જેને તમે હથેળીમાં રાખ્યા હોય અને છતાંય ઢળી જતા હોય ને એના લોહીમાં હોય છે બાપુ ઢાળ જોઈને ઢળી જવાનું ભરવાનું હોય છે. પણ ક્ષત્રિયોનું આંગણું અમારા બાપુની ડેલી રામ તો રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય ઓર બચન ન જાય એવી ઘણી બધી એકાદી કવિતા મારે સંભળાવી છે. ત્યારે આ પરિવારને જોઈ સાહેબ અંતરના ઉડાણની કોઈ વેધુને કહેવાય એને ચોરે નો ચર્ચાય ચિત્તની વાતો શંકરા. આ ડેલી માટે એકાદી બાપુ માટે ખાસ આ કળી આખી અમારા સાહેબ આ મંદિર છે, અમારું સ્ટેજ છે. અહીંયા ખોટું બોલી તો પાપ લાગે, આહિર સૌ પણ સાચું ન બોલી તો મહાપાપ લાગે. બાપુ માટે મારે ગાવું હોય ત્યારે એકાદ લીટી ગરીબોનો માળવો થાજે રે બાપુ દુખિયાનો બેલી થાજે કુકણા રે આડ પાડોશી બાળને ગાજે મુઠી ચણ નાખતો જાજે રે તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે, કંઈક મળ્યું હોય તો આપતો જાજે. એવું જીવન છે. અને છેલ્લી કડી મેં કીધું એમ કે રઘુકુળ રીત સદા ચલી આઈ બાપુ. મને પ્રિય કવિતાની આ દાદ બાપુની લાઈન યાદ છે એટલે ફરીને એટલે કહું છું કે વિચાર કરો આજે એમ કે ગજડીમાં ફલાણા ભાઈ ગુજરી ગયા તો એમ બોલવું પડે કે ભાઈ રામ બોલો ભાઈ રામ. કારણ કે નામ સોમોવળ કોઈ નહીં જપ તપ તીર્થ યોગ નામે પાચક છૂટીએ અને નામે નાશે રોગ. અને વાગુદળમાં એમ કે બાપુના ગામમાં કે ફલાણા બેન કે ભાઈ ગુજરી ગયા તો એમ કેવું પડે રામ બોલો ભાઈ રામ. આજ 2026માં જો આપણે આવું બોલવું પડતું હોય તો હજારો વર્ષ પહેલા જીવતો જાગતો રામ આયલો છે, અયોધ્યામાંથી આયલો ગયો છે અને દાદ લખે છે બાપુ એ જી આલી રે અયોધ્યા રામ ને એ જી વાલીડા ને વહમી દેવા એ વિદાય રે આલી અયોધ્યા રામ ને બોલાવવા રે. પેલી કડી સાંભળજો બાપુ કેવું કે આમ રામ હાલતા થયા બાપુ એ જાય અને દાદની કલમ હાલે. એવી ધરણી રે ધ્રુજીને મેલાએ ને ધ્રુજ ગારે એ જે ગાયા છે રે મરસિયાના એ રાત રે આલી અયોધ્યા રામ ને મારી વાણી પાવન કરવાનું આ ડેલી અવસર મને મોકો મળ્યો એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર. અને હું કહું છું જેને સાંભળવા એક જિંદગીનો લાવો છે. અમે તો સાહેબ હોનો લેમ છે પણ સપ્ટેશન જેને અમે સાહિત્યકારો કહી છે એવા ચંદ્રસિંહ બાપુને હવે મને એમ થાય કે એકાદ કવિતા એકાદ વાત સાંભળી ચોક્કસ સાંભળજો. રજૂ કરું છું અમારા સાહિત્યનું ઘરેણું જેની પાસે અવનવી વાતો મળતી હોય. બોલ અમોલ હે બિન તોલે મત બોલ એ બોલે એના તોલ થાય એવા ચંદ્રસિંહ બાપુને વિનંતી કરું કે આહિરને રાજી કરો બાપા. અને હજારો માણસ વિડીયો જોવે એને પણ કાંઈક તમારો સાહિત્યનો લાભ મળે તો ચંદ્રસિંહ બાપુ લોક સાહિત્યકાર બાપુ સાંભળો. જય હો. પહેલી વસ્તુ તો એ કહી દઉં કે ઈશ્વરની મારો પર કાંઈક કૃપા હશે
ત્યારે રાજુભાઈ આહિર જેવો મને મિત્ર મળ્યો. એટલે તોરલ એના વિષય ઉપર લખે કે મૂર્ખ મિત્ર ન કીજી એમાં બુદ્ધિ ભ્રષ્ટ હો જાય, સમરણ ભૂલાવે મારા નાથને મુવે નરકે લઈ જાય. એટલે મને તો રાજુભાઈ જેવો મિત્ર મળ્યો હોય મારા ધન ભાગ ભાઈ મારા ભગવાન. હમણાં એક તાજા એવા શબ્દો મારા હૃદય અંદર રમી રહેલા. બીજા વિષય વધારે સાહિત્ય પર નથી જવું, પણ આજ તમે હમણાં બેઠા છો ત્યારે હારી એક કરુણતાના શબ્દો છે બધા. આ કરુણ શબ્દો છે બધા, આ જીવનમાં લીધા જેવા શબ્દો. દરેક પ્રત્યેક વ્યક્તિએ એમાં ખાસ કરી આપણી જગદંબા જોગમાં આવો, ખાસ કરીને આપણી માતાઓ બહેનોને આ લીધા જેવા શબ્દો આજ મારા હૃદય અંદર રમી રહ્યા છે. આજ ઈ મારે તમારી સમા આજ તમારો આગ્રહ છે. બોલો બોલો બાપુ, ખાસ ખાસ બોલવા બાપુ. કે એનો હેતુ છે કે કોને શું ન પૂછવું, કોને શું ન પૂછવું એમ. શું પૂછવું એમ નહીં, કોને શું ન પૂછવું એના વિષય ઉપરથી થોડાક શબ્દો મારે હૃદય મારી અમે રજૂ કરવા છે. કે જે કોઈ વ્યક્તિને તમારી હમો મળે, એની પરિસ્થિતિને તમને જાણ હોય અને ભાડાના મકાનમાં રહેતો હોય, એ ભાડાના મકાનમાં રહેતો હોય ને એને તમારે ક્યારે એમ ન પૂછવું કે હવે તમારે કેદી મકાન લેવું છે, તમારે કેદી વાસ્તુ લેવાનું છે, આવું એને ન પૂછવું. બીજું એક કે જેની દીકરી 18 થી 22 વર્ષની થઈ ગયેલી હોય, એની જનેતા તમને હમે મળે કે એનો બાપ હમો મળે, પુરુષે બાપને ન પૂછવું અને સ્ત્રીઓ એ જનેતાને ન પૂછવું કે તમારી દીકરીને હવે કેદી લગ્ન કરવા છે. બાપ ક્યારેય આવું ના પૂછવું. જેનો દીકરો બોર્ડની પરીક્ષામાં પછી 10માની હોય તો ભલે 12માની હોય તો ભલે એની અંદર નપાસ થયો હોય ને એના મા બાપ તમને હમા મળે તો એને ક્યારેય એમ ન પૂછવું કે તમારે તો ફેલ થયો ને. ના પૂછવું. નેગેટિવિટી નહીં. ખમા બાપુ. જે દીકરાના લગ્ન થઈ ગયા હોય, 3 વર્ષ અથવા તો 5 વર્ષના વાણા વહી ગયા હોય અને એ જગદંબા એ વહુ તમને હમી મળે, કોઈ પણ સ્ત્રીઓને કોઈ પણ માતાઓ બહેનોને એ હમી મળે તો એને એવું ન પૂછવું કે હવે કેદી ખુશ ખબર આપો છો, કેદી પેંડા ખવડાવો છો. અને જેના સંતાનો કદાચ કાંઈક આગલા કર્મ એવા હોય મા બાપના અને આ જન્મે એ બદલો લેવા હાટું જ આવ્યા હોય એવા સંતાનો જે હોય, એ જે દારૂના રવાડે ચડી ગયા હોય તો ક્યારે એના મા બાપને એવું ન પૂછવું તમારા દીકરાએ મૂકી દીધો કે હજી પીએ છે. આટલી વસ્તુ ક્યારે કોઈને ન પૂછવું. આવી ઘણી બધી વસ્તુ છે ક્યારે ન પૂછવું. એનું કારણ કે આ બધી વસ્તુની એના પંડની અંદર એના હૃદય અંદર એક નિરાશા તો હાલી જ રહી હોય છે. એનો દીકરો નપાસ થયો હોય એટલે એના મા બાપને એની નિરાશા હોય અંદરથી કે મારો દીકરો નપાસ થયો. જેને ઘરે સંતાન ન હોય એ જગદંબાને એમ હોય મારા પેટે કાંઈ હજી પારણું બંધાણું નથી, એની નિરાશા હોય. પછી આ પિતા હોય એને આ જે સંતાનો હોય એના શબ્દો રમતા નહીં એની એને નિરાશા હોય. જે ભાડાના મકાનમાં રહેતો હોય ઘરના મકાનનું સપનું પૂરું ન થયું હોય એને એની નિરાશા હોય. એને આ શબ્દો ન પૂછવા, કારણ કે નિરાશાના નિહાકા અંદરથી નીકળી તમારી હાથ પેઢીનો નાશ કાઢી નાખે. તમારે રમત થાય છે પણ આવા વેન ન કાઢવા. એટલે કે છે કે શબ્દ શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કે નહીં હાથ ઓર નહીં પાવ, એક શબ્દ મેં હે ઔષધિ ઓર એક શબ્દ મેં હે વાવ. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા જેને રાજ, પણ જેને જેને શબ્દને વિચાર્યા તેના સુધરી ગયા કાજ. શબ્દોના બાણ બધાને એવા લાગી ગયેલા છે અને શબ્દો થકી જે દુઃખ પહોંચે છે ને અને શબ્દો થકી જે પીડા થાય છે ને એવી તલવારના ઘાથી નહીં નથી. તલવારના ઘા રૂજા જાય પણ શબ્દોના ઘા કોઈ રૂજાતા નથી. શબ્દોના ઘા કોઈ રૂજાતા નથી. મને એક દોહો યાદ કરાવ્યો અમારા મિત્રની, અમારી આપલે ચાલુ છે. વિચાર કરો, કોઈ એવા વેણ ન કાઢો કે કોઈના જીવનમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવીનો. મેઘાણીનો એક દોહો યાદ આવ્યો બાપુ, તમે વાત ચાલુ રાખજો. કે શીખેલો ઈ તો લાંબે દિયેરું જાય, પણ જેને કવેણ કીધા હોય, અરે રે બાપુ એના ભીંગડ નો રે ભાણના, પણ જેને કવેણ કીધા હોય, અરે રે એના ભીંગડ વરે નહીં ભાણના.
હા બાપુ હા જય હો અભિમાનને અડગું કરી આવો સત્સંગ કરો ઘડી કે બે ઘડી આવ્યા નું આવ્યા થઈ જશું માટે ભજન કરી લ્યો ઘડી કે બે ઘડી જ્યાં ભેગા થાય ત્યાં આવે કરવા જેવી વાતો છે આ છે કે અને વાત કરવી ક્યાં કે મન વેદું કોઈ મળ્યા નહીં મળ્યા એટલા ગરજી આ દિલની ભીતર જામા ફાટ્યા એને કેમ સિવે દરજી અરે શાયર લેરું થોડિયો મુજ ઘટમાં ગણેર્યો હકડીથી તટ ના પોગ્યું ત્યાં તો દૂજી ઉપડ્યું રાજુભાઈ આજ તમારી પાસે એક પછી એક એવી લહેરો ઉઠે છે અને આજ મોજ કરાવી દીધો ધન ભાઈ મારા ભાઈ બાપુ હું રાજી જય ગુરુદેવ જય માતાજી.